ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ઉત્તરાયણ નિબંધ વિશે લેખન કાર્ય કરશું. તો દરેક સ્ટુડન્ટ પોતાની CWને ઓપન કરશે. એમાં આજની તારીખ 31. ઓકે વીરા, તમારી પાસે CW ન હોય તો રફ નોટમાં લખી લો, નો પ્રોબ્લેમ. પછી CWમાં લખી લેજો. બોલપેનથી તમે લખી શકો છો બેટા CWમાં, નો ઇશ્યુ. ઓકે, તો આજની તારીખ 31 ડિસેમ્બર 2020. અને નિબંધ લેખનમાં નામ આપી દો ઉત્તરાયણ. આજે ગ્રુપમાં હું મૂકી દઈશ, મટીરિયલ ગ્રુપની અંદર આ નિબંધ આખો. તો જે સ્ટુડન્ટ આજે એબસન્ટ છે ત્યાંથી લખી લેશે. ઉત્તરાયણ હેડિંગ દીધા પછી આજની તારીખ, હેડિંગ, નિબંધનું નામ, આટલી ડિટેલ ભર્યા પછી પહેલેથી પેરેગ્રાફ કરીને પંક્તિ લખવાની થશે સિંગલ કોમામાં. સિંગલ કોમા સ્ટાર્ટ. ઉડે ઉડે છે મારો પતંગ, ઉડે ઉડે છે મારો પતંગ, અલ્પવિરામ. ઊંચે 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 પેલા વાદળની સંગ, ઊંચે ઊંચે પેલા વાદળની સંગ, સિંગલ કોમા ઓવર ફૂલ સ્ટોપ સાથે. નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફમાં દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ, દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. ફૂલ સ્ટોપ. તે અબાલવૃદ્ધ, અબાલવૃદ્ધની જગ્યાએ તમે બાળકોથી લઈને વૃદ્ધ એ લખી શકો છો. તે અબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. અબાલવૃદ્ધ સૌનો પ્રિય તહેવાર છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ કમ્પ્લીટ. ત્યાર પછી થર્ડ પેરેગ્રાફમાં આ દિવસે સૂર્ય મકર રાશિમાં, આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. ફૂલ સ્ટોપ. તેથી તેને મકર સંક્રાંતિ સિંગલ કોમામાં લખી, સિંગલ કોમા ઓવર, મકર સંક્રાંતિ કહે છે. મકર સંક્રાંતિ કહે છે. ફૂલ સ્ટોપ. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ, આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી, ઉત્તર તરફ
ના બેટા, આનાથી વધારે છે. ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી હા, જો ફૂલ પેજ કર્યું બેટા. ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી સિંગલ કોમામાં ઉત્તરાયણ પણ કહે છે. સિંગલ કોમામાં ઉત્તરાયણ પણ કહે છે. ફૂલ સ્ટોપ. થર્ડ પેરેગ્રાફ ઓવર. ફોર્થ પેરેગ્રાફમાં દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ફૂલ સ્ટોપ. શરૂ થઈ જાય છે. ફૂલ સ્ટોપ. પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે. ફૂલ સ્ટોપ. મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. ફૂલ સ્ટોપ. સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ 4. નેક્સ્ટ પેરેગ્રાફમાં મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. ફૂલ સ્ટોપ. ઓકે, નો ઇશ્યુ છે નીલ બેટા, નો પ્રોબ્લેમ.
આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે. ફૂલ સ્ટોપ. આકાશ રંગબેરંગી, આકાશ રંગબેરંગી પતંગોથી, રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. ફૂલ સ્ટોપ. ઠેર ઠેરથી, ઠેર ઠેરથી એટલે કે અલગ અલગ જગ્યાએથી કાંટા ડોટ 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 સિંગલ કોમા ઓવર, કાંટાથી સ્ટાર્ટ સિંગલ કોમા ડોટ ડોટ ડોટ. આ જે ડોટ ડોટની નિશાની તમને દેખાય છે બેટા, એ ખંડવર્ણ કહેવાય છે. વિરામચિહ્નની અંદર જે તમે ફૂલ સ્ટોપ જોવો છો, સિંગલ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, અલ્પવિરામ, ક્વેશ્ચન માર્ક, ઉદ્ગારની નિશાની, આ બધા ટોટલ 14 એટલા વિરામચિહ્ન છે. એમાંનો એક આ વિરામચિહ્ન છે ખંડવર્ણ. જ્યારે તમે કોઈ પણ લોકગીત જુઓ તો લોકગીતની પાછળ રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, રે લોલ, પછી આવી રીતના ડોટ ડોટની નિશાની મૂકવામાં આવે છે. આ ડોટ ડોટની નિશાનીને ખંડવર્ણ, એનું નામ છે ખંડવર્ણ, એની નિશાની. તો કાંટા સિંગલ કોમામાં સ્ટાર્ટ કરી પછી ખંડવર્ણની નિશાની ડોટ ડોટ 4 થી 5 તમે ડોટ લગાવી શકો છો અને સિંગલ કોમા ઓવર. ફરી પાછું કાંટા આવી રીતના 2 વખત કાંટા કાંટા સિંગલ કોમામાં આપવાનું, પછી લપેટ લપેટ એ પણ ખંડવર્ણની નિશાની સાથે સિંગલ કોમા સ્ટાર્ટ અને ઓવર, સ્ટાર્ટ અને ઓવર. તો 2 ટાઈમ કાંટા કાંટા સિંગલ કોમા સાથે, સિંગલ કોમા ઓવર ખંડવર્ણની નિશાની સાથે. એવી જ રીતના લપેટ લપેટ, ની બૂમો, લપેટ લપેટ ની બૂમો સંભળાય છે, ની બૂમો સંભળાય છે. ફૂલ સ્ટોપ. સ્પીકરનો ઘોંઘાટ, સ્પીકરનો ઘોંઘાટ સ્પીકરનો ઘોંઘાટ વાતાવરણને, સ્પીકરનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે, વાતાવરણને ગજવી મૂકે છે. ફૂલ સ્ટોપ. પતંગ રસિયાઓ, પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો, પતંગ રસિયાઓ. પ્રાચી બેટા લાસ્ટ તમને આ નિબંધ લખાઈ જાય પછી તમને અનમ્યુટ કરીશ, એટલે વચ્ચે રીઝન નહીં કરતા બેટા. ઓકે, થેન્ક યુ. પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો, પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો, પૂરેપૂરો આનંદ માણે છે, પૂરેપૂરો આનંદ માણે છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ કમ્પ્લીટ. નેક્સ્ટ પેરેગ્રાફમાં આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે, આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ પણ છે. ફૂલ સ્ટોપ. આ દિવસે ગાયોને, આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી, આ દિવસે ગાયોને બાજરીની ઘૂઘરી, બાજરીની ઘૂઘરી એટલે યાદ છે ને, બાજરાના આખા બાજરાને ખીચડીની જેમ કુકરમાં બાફવું એટલે બાજરાની ઘૂઘરી કહેવાય.
આ દિવસે ગાયોને બાજરાની ઘૂઘરી અને ઘાસ જમાડવામાં આવે છે. નીરવામાં એટલે કે જમાડવામાં કે આપવામાં આવે છે. ફૂલ સ્ટોપ. લોકો તલના લાડુમાં સિક્કા પૂરી એટલે કે અંદર નાખી તે લાડુ દાનમાં આપે છે. સિક્કા પૂરી તે લાડુ દાનમાં આપે છે. ફૂલ સ્ટોપ. તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. તે ગુપ્તદાનનો મહિમા દર્શાવે છે. ફૂલ સ્ટોપ. આ દિવસે લોકો શેરડી અલ્પવિરામ બોર અને તલ સાંકળી ખાય છે. ફૂલ સ્ટોપ. અને તલ સાંકળી ખાય છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ ઓવર. નેક્સ્ટ પેરેગ્રાફમાં કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં લૂંટવામાં વધુ રસ પડે છે. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં લૂંટવામાં વધુ રસ પડે છે. ફૂલ સ્ટોપ. કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા એટલે કે અગાસી પરથી નીચે પડી જાય છે કે રસ્તા પર વાહનો સાથે અથડાય છે. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ ઓવર. નેક્સ્ટ પેરેગ્રાફમાં લાસ્ટ સેકન્ડ પેરેગ્રાફમાં કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચગાવે છે. ટુક્કલ એટલે કે ફાનસ. ચગાવે છે અને બીજે દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે. ફૂલ સ્ટોપ. આમ મકર સંક્રાંતિ સૌને આનંદ આપનારો તહેવાર છે.
સૌને આનંદ આપનારો તહેવાર છે. ફૂલ સ્ટોપ. અહીંયા તમારો આખો નિબંધ બેટા કમ્પ્લીટ થઈ જાય છે. જેને બાકી છે એ સ્ક્રીન એ શેર કરેલી છે એમને રહેવા દઉં છું, અને જેને થઈ ગયો છે એ લર્ન કરશે. ઓકે, થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ ટુ ઓલ સ્ટુડન્ટ.